ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે જે તમને ટીવાય બીકોમ સેમેસ્ટર 5 એનું સીવાય બીકોમના સેમેસ્ટર 5ના ચેપ્ટર 5નું આપણે એક ક્વેશ્ચન કર્યું હતું, જેનું નામ હતું સમખરીદ શક્તિનો સિદ્ધાંત, જેનું તમને એક રેફરન્સ લેક્ચર પણ મોકલેલ છે. એ જ સિદ્ધાંતને આપણે આગળ વધારતા સૌથી પહેલાં તો આ સિદ્ધાંતની રિવિઝન કરી લેશું. આગળનું જેટલું પણ આપણે આગલા વિડીયોમાં ભણ્યા છીએ એનું રિવિઝન પહેલાં કરી લેશું. તો સૌથી પહેલાં તો આ જે સિદ્ધાંત છે એ મૂળ જ્હોન વેઇટલીના રિમાર્ક ઓન કરન્સી એન્ડ કોમર્સમાં 1802માં થયું હતું, પરંતુ એની વ્યવસ્થિત રજૂઆત 1918માં સ્વીડન અર્થશાસ્ત્રી ગુસ્તાવ કેશલે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું હતું, અને જેમાં આ સિદ્ધાંતમાં મુખ્યત્વે વિદેશી ચલણ અથવા તો હુંડિયામણ વિદેશમાંથી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે ઉપયોગી છે, અને એટલા જ માટે આપણે વિદેશની જે ખરીદ શક્તિ છે એને પણ આપણે ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અહીંયા એક સરસ ઉદાહરણ આપેલું હતું કે ડોલર અમેરિકામાં જ નહીં પણ દુનિયાના અન્ય દેશોની ચીજવસ્તુઓને સેવાઓને ખરીદવા માટે ઉપયોગી છે, અને તેથી લોકો વિદેશી ચલણ અથવા તો હુંડિયામણની હંમેશા માંગ કરે છે. અને આમ એક દેશના ચલણને બીજા દેશના ચલણનું જ્યારે અન્ય ચલણમાં ખરીદાય છે ત્યારે એને વિનિમય તરીકે ઓળખવામાં આવે છે. અને આમ વિનિમય દરને સમતોલ વિનિમય દર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે બે ચલણો વચ્ચેનો વિનિમય દર જ્યારે નક્કી થતો હોય છે ત્યારે એક જ વસ્તુની પ્રાપ્ય વસ્તુની જો વિનિમયની શક્તિ બંને દેશોની જો સરખી હોય તો એને આપણે સમતોલ વિનિમય દર તરીકે ઓળખીએ છીએ. બીજી રીતે કહીએ તો બંને ચલણની ખરીદ શક્તિમાં ક્ષમતાપણું એ વિનિમય દરને નક્કી કરતો પરિબળ ગણવામાં આવે છે. આમ મિત્રો, જ્યારે પણ કોઈ પણ બે દેશો વચ્ચે જ્યારે કોઈ પણ એક પ્રાપ્ય વસ્તુની સંદર્ભમાં બંને દેશો વચ્ચે જેટલું પણ વિનિમય દર એટલે કે સરખાપણું જેટલું એક વસ્તુને ખરીદવા પાછળની જેટલી બંને દેશોમાં કિંમતો સરખી થાય છે, જે પણ દરે એ દરે વિનિમય દર નક્કી થતું હોય છે. વિનિમય દરને નક્કી કરવાના બે મુખ્યત્વે સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંનું સૌથી પહેલું જે સિદ્ધાંત છે એનું નામ હતો સિદ્ધાંતનો નિરપેક્ષ સ્વરૂપ, જેમાં આપણે એક પ્રતિનિધિ એકમ તરીકે જો હવે અહીંયા ડાયરેક્ટ જોઈ લઈએ કે પ્રતિનિધિ એકમ તરીકે એક એકમ લીધો, અને એ એકમ દ્વારા અમેરિકામાં $1 દ્વારા પ્રતિનિધિ એકમ કેટલા એકમો પ્રાપ્ત થાય છે, અને એ જ એકમ ભારતમાં કેટલા રૂપિયાનું હોય છે એના સંદર્ભમાં જે બંને વચ્ચેનો જે ગુણોત્તર થતું હતું એને આપણે નિરપેક્ષ સ્વરૂપ તરીકે ઓળખતા હતા. અને આવી રીતે બંને દેશોની ચલણની ખરીદ શક્તિ સરખી થતી હોવાથી જે દરે આ સ્થિતિને ખરીદ શક્તિને સમતા બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે દરે જે પણ પ્રતિનિધિ એકમ હોય એમાં બે દેશો વચ્ચેના જે ચલણો નક્કી થતા હોય છે, જે દરે બંનેના ચલણો સરખા થતા હશે એ દર એ આપણો પ્રતિનિધિ એકમમાં આપણું મુખ્યત્વે સમતોલ બિંદુ તરીકે ઓળખવામાં આવતું હોય છે. બરાબર. એવી જ રીતે આપણે આ જ સિદ્ધાંતનું બીજું સ્વરૂપ છે જેનું નામ છે સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ, કે નિરપેક્ષ સ્વરૂપની કેટલીક શક્તિઓને દૂર કરવા માટે દૂર કરવાના આશયથી જ સિદ્ધાંતને સાપેક્ષ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. પ્રોફેસર ગુસ્તાવ કેશલે પાયાના વર્ષને સમતોલ વિનિમય દરથી પ્રવર્તમાન વિનિમય દર કરતાં કેટલું જુદું પડે છે તે માપવા માટેનું આ સ્વરૂપનું ઉપયોગ કર્યું છે. એટલે કે પહેલો જે આપણો વિનિમય દર હતો જેમાં આપણે માત્ર ને માત્ર શું કરતા હતા, પ્રતિનિધિ એકમ લેતા હતા, બે દેશો લેતા હતા, અને એ બે દેશો વચ્ચે જે પણ દરે વસ્તુઓની કિંમતો સમતોલ થતી હતી એ વિનિમય દર ત્યાં જ નક્કી થઈ જતું હતું. પરંતુ નિરપેક્ષ સ્વરૂપની અમુક ક્ષતિઓ હોવાના કારણે એની અમુક મર્યાદાઓ હોવાના કારણે આ જે સિદ્ધાંત છે એને દૂર કરવાના આશયથી એક નવું સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે સિદ્ધાંતનો સાપેક્ષ સ્વરૂપ, કે જે પ્રોફેસર ગુસ્તાવ કેશલે પાયાના વર્ષને યાદ રાખજો. પ્રોફેસર ગુસ્તાવ કેશલે આ સિદ્ધાંત પાયાના વર્ષથી સમતોલ વિનિમય દરને નક્કી કરવાનું એટલે કે કેટલું જુદું પડે છે તે માપવા માટેનો જે સિદ્ધાંત રજૂ કર્યો હતો એને આપણે સાપેક્ષ સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. કે જ્યારે કોઈ પણ બે દેશની લેણદેણની તુલના સંતોષકારક સમતોલની સ્થિતિમાં હોય ત્યારે પાયાના વર્ષને વિનિમય દરને સમતોલ વિનિમય દર કહી શકાય. હવે કોઈ પણ કારણસર બે દેશમાંથી કોઈ એક દેશ અથવા તો બંને દેશોની આંતરિક ભાવ સપાટી બદલાય તો નવો વિનિમય દર નક્કી કરવું પડે છે.
અને આ જે નવો વિનિમય દર છે એ બંને ચલણોની પ્રવર્તમાન ખરીદ શક્તિના આધારે એવી રીતે નક્કી થશે કે જેથી લેણદેણની તુલનામાં સમતુલાને સ્થાપી શકાય છે. નવો વિનિમય દર નક્કી કરતી વખતે પાયાના વર્ષની ભાવ સપાટી પ્રવર્તમાન ભાવ સપાટીથી કેટલી જુદી પડે છે તે માપવું પડે છે. અને આમ આ સિદ્ધાંતનું આ સાપેક્ષ સ્વરૂપ બેમાંથી એક કે બે દેશોની આંતરિક ખરીદ શક્તિમાં થતા ફેરફાર અને તેના પરિણામે સર્જાતા બે ચલણો વચ્ચેના વિનિમય દરના ફેરફારોની સાથે સંકળાયેલું છે. મિત્રો, આપણે અહીંયા આ સિદ્ધાંતમાં આ જે સિદ્ધાંત છે જે એનો બીજો સ્વરૂપ છે જેને આપણે સાપેક્ષ સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ કારણસર જો બે દેશની આંતરિક ભાવ સપાટીમાં ફેરફારો આવે અથવા આંતરિક ભાવ સપાટી બદલાય તો નવો વિનિમય દર નક્કી થાય છે. પરંતુ આ જે નવો વિનિમય દર છે એ બંને દેશોની ચલણોની પ્રવર્તમાન ખરીદ શક્તિના આધારે નક્કી થયો છે કે નહીં એ જાણવા માટે આપણે કોઈપણ એક દેશની એટલે કે બંને દેશની જે પાયાના સપાટી એટલે કે પાયાના વર્ષની જે ભાવ સપાટી છે એને ધ્યાનમાં લેશું અને એને આધારે પ્રવર્તમાન ભાવ સપાટી કેટલી જુદી પડે છે તે માપવાનું જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે એને સાપેક્ષ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા પાયાના વર્ષ તરીકે એક વર્ષ લેવામાં આવશે અને હાલના વર્તમાન જે ભાવ સપાટી છે એને ધ્યાનમાં લેવામાં આવશે અને બંને વચ્ચેનો જે ગુણોત્તર છે એના ગુણોત્તર દ્વારા આપણે એ સિદ્ધાંત દ્વારા આપણે પાયાના વર્ષ દ્વારા આપણે શું કરશું, હાલના જે કેટલા ફેરફાર થયા છે, કેટલા પ્રમાણમાં ફેરફાર થયા છે એને સમજવાનો પ્રયત્ન કરશું અને એટલા જ માટે આ સિદ્ધાંતને સાપેક્ષ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા એક ઉદાહરણ લેવામાં આવ્યું છે કે પાયાના વર્ષમાં બે દેશોમાં ચલણો વચ્ચેનો વિનિમય દર સમતોલમાં હોવાથી તે વર્ષને બંને દેશની ભાવ સપાટી માટે 100 આંક દર્શાવવામાં આવ્યું છે. હવે કેટલાક વર્ષો પછી ધારો કે અમેરિકામાં ભાવો છે એ સ્થિર રહે છે અને ભારતમાં ભાવોમાં 20% વધારો થાય છે. તો આ સિદ્ધાંત પ્રમાણે જે દેશના ભાવોમાં સાપેક્ષ વધારો થયો હોય તે દેશના ચલણના મૂલ્યમાં ઘટાડો થશે. આપણે અમેરિકા માટે એ અને ભારત માટે બી સંજ્ઞા વાપરીશું. હવે જો મિત્રો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે આપણે પાયાના વર્ષમાં બે દેશોના ચલણ વચ્ચેનો વિનિમય દરને નક્કી કરવું છે. તો પાયાના વર્ષના દેશોની ભાવ સપાટીનો આંક આપણે 100 ધારેલું છે, પરંતુ કોઈપણ કારણસર અમેરિકામાં જે ભાવો છે એ સ્થિર રહે છે, પરંતુ ભારતના ભાવોમાં 20% જેટલો શું થાય છે, વધારો થાય છે. અને આવી રીતે ભારતના ભાવોમાં 20% વધારો થવાના કારણે લાંબા ગાળે શું થાય છે, ભારતના ચલણના મૂલ્યમાં ઘટાડો થાય છે. અને ભારતનું આ જે ચલણનું મૂલ્ય ઘટે છે એના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવે છે એને આપણે સૂત્ર દ્વારા સમજશું. અને એટલા જ માટે અમેરિકા માટે એ સંજ્ઞા અને ભારત માટે બી સંજ્ઞા વાપરવામાં આવી છે, જેનું નવા વિનિમય દર નક્કી કરવા માટેના નીચે મુજબના સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યું છે. R1 બરાબર R0 બરાબર શું થશે તો કે PB1 છેદમાં PB0, PA1 છેદમાં PA0. આપણે ખ્યાલ જ છે કે PB1 એ ભારત માટેનું સંજ્ઞા છે અને PB0 એ ભારતના જે હાલની પરિસ્થિતિ છે એના માટેની સંજ્ઞા છે. એવી જ રીતે PA1 એ ભારતના ચાલુ વર્ષ એટલે કે અમેરિકાના ચાલુ વર્ષની સંજ્ઞા છે અને PA0 એ અમેરિકાના પાયાના વર્ષની સંજ્ઞા તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યું છે. અને યાદ રાખજો, આપણે પાયાના વર્ષ તરીકે બંને દેશોમાં 100 આંક જેટલો આંક ધારવામાં આવ્યું છે. હવે આ સંજ્ઞાને વિસ્તારપૂર્વક સમજીએ તો યાદ રાખજો, જેમાં R1 જે સૌ પ્રથમ હતું એને આપણે નવો વિનિમય દર તરીકે ઓળખ્યું છે. R0 જેને પાયાના વર્ષના વિનિમય દર તરીકે ઓળખવામાં આવ્યું છે. PB1 ચાલુ વર્ષ એટલે કે ભારત દેશનું ભાવાંક, ચાલુ વર્ષના ભારત દેશનું ભાવાંક યાદ રાખજો. PB0 એટલે પાયાના વર્ષના P એટલે કે પાયાના વર્ષના ભારત દેશનું ભાવાંક રજૂ કરવામાં આવ્યું છે. એના પછી PA1 એ ચાલુ વર્ષના અમેરિકાનો ભાવાંક છે અને PA0 એ પાયાના વર્ષના અમેરિકાનો ભાવાંક રજૂ કરવામાં આવ્યું છે. આગળ જે આપણે સૂત્ર કર્યું હતું એ સૂત્રને આપણે અહીં આંકડામાં રજૂઆત કરશું, જેમાં R1 એ નવો વિનિમય દર છે 100
એટલે કે R0 એને આપણે પાયાના વર્ષના વિનિમય દર તરીકે આપણે 100 આંક ધારવામાં આવ્યું છે, બરાબર, યાદ રહેશે. એના પછી ભારતમાં 20% જેટલો, જો તમે જોઈ શકો છો કે ભારતમાં વસ્તુની કિંમતમાં 20% જેટલો વધારો થયો છે અને અમેરિકામાં વસ્તુની કિંમત સ્થિર રહી છે, એટલે કે 100 જ ધારવામાં આવી છે. એટલે કે નવો વિનિમય દર જેમાં $1 બરાબર 120 રૂપિયા થશે. અને ગોસ્ટાવ કેસલ સ્વીકારે છે કે ખરીદ શક્તિની ક્ષમતાના સિદ્ધાંતમાં નિરપેક્ષ રૂપે વિનિમય દર નક્કી કરવા ઉપયોગી બની શકે નહીં. તે માત્ર પાયાના વર્ષને શું થાય છે, પાયાના વર્ષના વિનિમયના આધારે નવો વિનિમય દર નક્કી કરવા માટે એ માત્ર સહાયભૂત બને છે. એટલે અહીંયા એક મર્યાદા પર રજૂ કરવામાં આવી છે કે જ્યારે પણ નવો વિનિમય દર કેટલો વધારો થયો અને કેટલો ઘટાડો થયો ને એ જ્યારે જોવું હોય ત્યારે જ આ સાપેક્ષ સ્વરૂપનો ઉપયોગ કરી શકાય છે. એના સિવાય આપણે વિનિમય દરને નક્કી કરવા માટે આ સિદ્ધાંત બહુ ઉપયોગી સાબિત થતો નથી. આપણે આ જે સિદ્ધાંત છે એને નિરપેક્ષ અને સાપેક્ષ સ્વરૂપમાં જોયું છે, પરંતુ આ જે સિદ્ધાંત છે એની ઘણી બધી મર્યાદાઓ, ઘણી બધી ત્રુટીઓ આપણી સમક્ષ આવીને ઊભી રહી છે. જેમાં સૌથી પહેલાં તો આ સિદ્ધાંતની ત્રુટીઓમાં સૌથી પહેલી ત્રુટીઓ કઈ છે તો કે આ સિદ્ધાંતમાં સૌથી પ્રથમ ત્રુટીઓ રજૂ કરવામાં આવી છે કે ખરીદ શક્તિના ક્ષમતાના સિદ્ધાંતમાં સાપેક્ષ સ્વરૂપમાં પાયાના તેમજ ચાલુ વર્ષના ભાવાંકની ગણતરી કરવી પડે છે, પરંતુ આ ગણતરી કેવી છે, મુશ્કેલ છે. મુખ્ય મુશ્કેલી પાયાના વર્ષને નક્કી કરવાની છે અને ખાસ કરીને સમતોલ વિનિમય દર શોધવું એ પણ મુશ્કેલ છે. ઉપરાંત જીવન નિર્વાહના સૂચકાંકનો ઉપયોગ કરવું કે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરવું એ પણ અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને આવી રીતે વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે જે સૂચકાંકની ગણતરીમાં ઘણી બધી મર્યાદાઓ વિનિમય દરના આ પ્રકારની ગણતરીને લાગુ પડે છે અને તેથી સાચા અર્થમાં સમતોલ વિનિમય દરને શોધી કાઢવું એ અહીંયા મુશ્કેલ બની જતું હોય છે. આ એની પહેલી મર્યાદા હતી કે સૌથી પહેલાં તો આપણે જે પાયાનો વર્ષ તરીકે કોઈ પણ એક વર્ષને લેવું હશે તો એ કયા વર્ષને લેવું ને એ પ્રશ્ન મોટું છે. અને આ સિવાય પાયાના વર્ષને લેવું, ચાલુ વર્ષને લેવું, પાયાની વિનિમય દર તરીકે લેવું, ચાલુ વિનિમય દરને લેવું અને એની જે ગણતરીઓ કરવી એ દરેક દેશ માટે ખૂબ જ મુશ્કેલ છે. અને એટલા જ માટે આ સિદ્ધાંતની સૌપ્રથમ આ મર્યાદા સાબિત થાય છે. બીજી મર્યાદા છે કે આ સિદ્ધાંતમાં બે ચલણની આંતરિક ખરીદ શક્તિ અને વિનિમય દર વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ બંને વચ્ચે પ્રત્યક્ષ અથવા તો કોઈપણ જાતનો ચોક્કસ સંબંધ જ નથી. સરકારો દ્વારા નખાતી જકાતો અને સટ્ટાલક્ષી મૂડીના નાસભાગ વગેરે ઘણા પરિબળો વિનિમય દરને અસર કરે છે. આમ છતાં આ સિદ્ધાંતમાં તેને લક્ષમાં ધ્યાન લેવામાં આવ્યા નથી અને વળી વિનિમય દરના ફેરફારોની ભાવ સપાટી ઉપર અસર કરતા હોય છે. ત્યારે આ સિદ્ધાંતમાં એક પક્ષી સહસંબંધ માત્ર રજૂ કરવામાં આવ્યો છે. એટલે આ સિદ્ધાંત કેવો છે, અધૂરો સાબિત થાય છે. કે તમે જોશો તો કે બે ચલણો વચ્ચેનો આંતરિક ખરીદ શક્તિ, બંને વચ્ચેના વિનિમય દરો, બંને વચ્ચેના ભાવો, પરંતુ આપણે પણ ખબર છે કે ભાવ સપાટી ઉપર વિવિધ પ્રકારના પરિબળો અસર કરતા હોય છે, પરંતુ આ સિદ્ધાંતમાં કોઈ પણ જાતના પરિબળોને આવરી લેવામાં આવ્યા નથી અને એટલા જ માટે આ સિદ્ધાંત એક પક્ષીય સિદ્ધાંત છે. એ પણ એની બીજી મર્યાદા ગણવામાં આવે છે. એની ત્રીજી મર્યાદા કે આ સિદ્ધાંતમાં લેનદેનની તુલનાની માત્ર દ્રશ્ય વસ્તુઓનું જ વિચાર કરવામાં આવ્યું છે. મૂડીનું સ્થાનાંતર, વ્યાજ, ડિવિડન્ડનું સ્થાનાંતર વગેરે ચલણોની માંગ અને પુરવઠાને અસર કરી છેવટે વિનિમય દરને અસર કરે છે. આમ છતાં આ હકીકતને ધ્યાનમાં લેવામાં આવી નથી અને તે એવી જ રીતે વહાણવટાનો ખર્ચ, પ્રવાસીઓનો અપાતી સેવાઓ, પ્રીમિયમ વગેરે અદ્રશ્ય જે સેવાઓ છે જેની અવગણના કરવામાં આવી છે અને આ બધા જ કારણોને લીધે આ સિદ્ધાંત અપૂર્ણ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે આ જે સિદ્ધાંત છે એ અપૂર્ણ શું કામ છે કે જેમાં માત્ર ને માત્ર દ્રશ્ય વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવી છે. આ સિદ્ધાંતમાં અદૃશ્ય વસ્તુઓને સ્થાન આપવામાં આવ્યું નથી અને એટલા જ માટે આ સિદ્ધાંત અપૂર્ણ પણ ગણવામાં આવતું હોય છે. એના પછીની મર્યાદા કે આ સિદ્ધાંત માની લે છે કે આંતરિક વિનિમય દર પામતી વસ્તુઓ અને આંતરરાષ્ટ્રીય વિનિમય પામતી વસ્તુઓના ભાવો મોટે ભાગે સરખા પ્રમાણમાં એક જ દિશામાં ફેરફાર પામે છે. પરંતુ આ માન્યતા કેવી છે, ખોટી છે. કારણ કે એવું પણ બને કે આંતરિક વિનિમય પામતી વસ્તુઓના ભાવો કેવા હોય, સ્થિર રહે
અથવા તો ટૂંકા ગાળામાં બદલાતા હોય છે અને તેની અસર આંતરરાષ્ટ્રીય વિનિમય પામતી વસ્તુઓના ભાવ ઉપર ન પણ પડતી હોય અને પરિણામે વિનિમય દર ઉપર પણ એની અસર ના પડી શકે એવું બની શકે. અને આ સિદ્ધાંતમાં વિનિમય દરને નક્કી કરવામાં આંતરિક ભાવ ફેરફારો જ અગત્યનું પરિબળ માનવામાં આવ્યા છે, જેમાં પ્રોફેસર કેઇન્સ કહે છે કે આ સિદ્ધાંત માત્ર આંતરરાષ્ટ્રીય વિનિમય પામતી વસ્તુઓનો જ ફેરફારોને ધ્યાનમાં લેતું હોય છે. તે સ્વયં સત્યથી હકીકતથી કંઈ નથી. જો કે આંતરિક વિનિમય પામતી વસ્તુઓના ભાવોને લક્ષમાં લેતું હોય તો એ અપૂર્ણ સિદ્ધાંત ગણવામાં આવતું હોય છે. કે આ સિદ્ધાંતની મોટી મર્યાદા શું છે? તો કે આ સિદ્ધાંતમાં મુખ્યત્વે આંતરિક વિનિમય પામતી વસ્તુઓની અસરોને આંતરરાષ્ટ્રીય વિનિમય પામતી અસરોને એક સરખી ધારવામાં આવી છે અને એ બંને એક જ દિશામાં થાય છે એવું રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં બંને હંમેશા એક જ હોય એવું જરૂરી બનતો નથી. એના પછીની પાંચમી મર્યાદા કે વાસ્તવમાં સાપેક્ષ સ્વરૂપના ભાવ ફેરફારોના આધારે નક્કી થયેલા વિનિમય દરો કરતાં જુદું જ વિનિમય દર તમને જોવા મળે છે. દાખલા તરીકે જકાત, આયાત, પરિમાણ અને અથવા તો વિનિમયના અંકુશો દ્વારા દેશની આયાતોને નિયંત્રિત કરવી હોય તો દેશના આંતરિક ભાવ સપાટી સ્થિર રહેતી હોય તો આ ચલણનો બાહ્ય મૂલ્ય વધે છે અને તેથી ચલણની આંતરિક ખરીદ શક્તિ કરતાં બાહ્ય ખરીદ શક્તિ વધી જાય છે. અને તેવી જ રીતે જો નિકાસો નિયંત્રિત કરી હોય તો ચલણનો બાહ્ય મૂલ્ય પણ ઘટી જાય છે. અને આમ વાસ્તવમાં વિનિમય દર લાંબા સમય સુધી સમતોલ વિનિમય દર કરતાં વધુ કે ઓછો ટકી શકતો હોય છે. એટલે ટૂંકમાં સાપેક્ષ ભાવ ફેરફારોને ધ્યાનમાં લીધા છે, પરંતુ એના ઉપર જે જુદા જુદા પરિબળો જે અસર કરતા હોય છે એ આ સિદ્ધાંતમાં ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. એના પછીની મર્યાદા છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પ્રવેશતી વસ્તુઓનું પારસ્પરિક માંગ થતા પરિવર્તનોને લીધે પણ વિનિમય દરમાં ફેરફારો સર્જાતા હોય છે. એટલે કે ફેશન, આવક, વાવકની વહેંચણી વગેરેના પરિબળોમાં જો ફેરફારો થાય તો જુદા જુદા દેશોમાં આ જે ફેરફારો છે એ જુદા જુદા હોય છે અને એના કારણે માંગ અને પુરવઠા અને માંગની મૂલ્ય સાપેક્ષતામાં પણ તમને ફેરફારો જોવા મળે છે અને આંતરિક ભાવ સપાટી સ્થિર રહેતી નથી અને આવા ફેરફારોને લીધે વિનિમય દર પણ બદલાય છે. દેશમાં જે પણ વસ્તુઓ પહેલાં આયાત પામતી હોય તે સમય જતાં નિકાસ પામતી પણ થઈ જાય છે. ઉપરાંત આંતરિક ભાવ સપાટી બદલાય તો પણ દેશને વિનિમય દર સ્થિર રાખવાની નીતિ અનુસરે છે અને આ બધી જ બાબતોનું આ સિદ્ધાંતમાં વિખરાઈ ગઈ છે. એટલે કે આ સિદ્ધાંતમાં એને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વસ્તુઓ જે પણ પ્રવેશે છે એની જે પારસ્પરિક માંગો છે, પારસ્પરિક માંગ ઉપર અસર કરતા વિવિધ પરિબળો છે, એની માંગની મૂલ્ય સાપેક્ષતા છે, તો આવા જે વિવિધ પ્રકારના જે પરિબળો છે એને આ સિદ્ધાંતમાં તમને ક્યાંય સ્થાન જોવા મળતું નથી અને એટલા જ માટે આ સિદ્ધાંતમાં વિવિધ પ્રકારની મર્યાદાઓ પણ આપણી સમક્ષ આવીને ઊભી રહી જાય છે. આવી રીતે ઉપરોક્ત નિર્દેશ પામેલી શક્તિઓ હોવા છતાં ખરીદ શક્તિના સમતાના સિદ્ધાંતમાં એકમાત્ર સિદ્ધાંત છે કે જે નાણાકીય અર્થતંત્રમાં વિનિમય દરના લાંબા ગાળાના ફેરફારોને સમજૂતી આપે છે. લેનદેન તુલનાને કેવી રીતે નક્કી થાય છે તે સમજાવવામાં પણ આ સિદ્ધાંત ઉપયોગી બન્યો છે અને આ સિદ્ધાંતની મૂળભૂત હકીકત દર્શાવે છે કે દેશો વચ્ચેના વ્યાપાર અને ચૂકવણીઓ તે દેશોની આંતરિક ભાવ સપાટીના ફેરફારને લીધે બદલાતા હોય છે અને આમ લાંબા ગાળે સાપેક્ષ ભાવો અને ભાવ ફેરફારો પર વિનિમય દર આધારિત હોય છે અને આ સિદ્ધાંતમાં લાંબા ગાળાનું વલણ સમજાવતું વિદેશ વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય ચૂકવણી અંગેના નીતિ ઘડવામાં તેનું સ્થાન મહત્ત્વનું ગણવામાં આવે છે. કે આમ જોશો ને તો ઉપસાર તરીકે આપણે એટલું જ કહી શકીએ કે આ સિદ્ધાંતમાં ઘણી બધી ત્રુટિઓ છે, ઘણી બધી મર્યાદાઓ છે. આમ છતાં આ સિદ્ધાંત કોઈપણ બે દેશો વચ્ચેનો વ્યાપાર, કોઈપણ બે દેશોના વ્યાપાર વચ્ચેની ચૂકવણીઓને સમજાવવામાં ઘણા અંશે મહત્ત્વનો સાબિત થયો છે અને આ સિદ્ધાંતની ઘણી બધી મર્યાદાઓ હોવા છતાં એને આપણે વિનિમય દર અને વિનિમય દરના અસર કરતા પરિબળો અને વિનિમય દરને સમજાવવામાં આ સિદ્ધાંત ઘણું જ ઉપયોગી સાબિત થયું છે, જેની આપણે અવગણના ન કરી શકીએ. આના પછીના લેક્ચરમાં આપણે વિનિમય દર અંગેના માંગ અને પુરવઠાના સિદ્ધાંતની એક રેફરન્સ લેક્ચર લેશું અને પછી એના પછીનો સિદ્ધાંત હું પોતે સમજાવીશ. જય સ્વામિનારાયણ.